ખેતી જેમ કે કપાસ, બાજરો, ઘઉં, તલ, જીરું આ બધાનું વાવેતર થતું હતું. પણ છેલ્લા 3-4 વર્ષથી મેં એવું વિચાર્યું કે કંઈક બદલાવ કરી જોઈએ. બાગાયત ખેતી કરવાનો પ્લાન કર્યો અને છેલ્લા 3 વર્ષથી હું તરબૂચ અને ટેટીનું વાવેતર કરું છું, જે ટૂંક સમયનો પાક છે અને 3 મહિનાની અંદર બહુ સારું એવું રિઝલ્ટ હોય છે. ઉત્પાદન સારું હોય છે અને રિઝલ્ટ અને એને પૈસા સારા મળે છે. વીઘે અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો 70-80 હજાર રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે. અને બીજું ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી સબસિડી બાગાયત ખાતા તરફથી પણ તમે લઈ શકો છો. જેમ કે તરબૂચ કરવા હોય, ટેટી કરવી હોય તો મલ્ચિંગ પેપર છે, પછી ક્રોપ કવર, ગ્રો કવર જેને કહેવાય, એ બધા લાભ મેં સુરેન્દ્રનગર બાગાયત ડિપાર્ટમેન્ટમાંથી ઓનલાઈન ફોર્મ ભરી અને ઘણા બધા લીધેલા છે. તો બાગાયત ડિપાર્ટમેન્ટનો પણ ફૂલ સાથ અને સહકાર સારો છે અને કોર્પોરેશન સારું છે. હું પણ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ કંઈક નવું કરો અને સારો એવો બેનિફિટ લ્યો. ગવર્મેન્ટ પણ સારી એવી બધી સહાય કરે છે, સબસિડી આપે છે અને તમને પણ બહુ સારો એવો સાથ સહકાર મળશે અને તમારું ભવિષ્ય સારું છે. થેન્ક યુ. મારું નામ રાણા મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ. 15 વર્ષથી ખેતી કરું છું. કપાસ, તલ, જીરું, વરિયાળી, ચણા એ પાક મેં વાયા છે. પણ મેં આમાં 2.5 થી 3 મહિનાની અંદર તરબૂચમાં સારો નફો લીધો છે. 70,000 સુધીનો વીઘો થાય છે અને ટેટીમાં પણ 60-70,000નો વીઘો થાય છે. 2.5 થી 3 મહિનાનો પાક છે આ તરબૂચનો. અને આમાં બાગાયતી સબસિડી મળે છે, મલ્ચિંગ પેપર છે, ગ્રો કવર છે, એ સિવાય બીજા પાણીના ટાંકા માટે ઘણી બધી આમાં સહાય મળે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય કાલરિયા, મદદનીશ બાગાયત નિયામક સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવું છું. અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મારે આજે એટલું કહેવું છે કે આપ જે પારંપરિક ખેતી કરી રહ્યા છો કપાસ, જીરું, એના કરતાં જો આપ શાકભાજીની ખેતી કરો, ફળ પાકની ખેતી કરો અથવા તો જે આ ટેટી તરબૂચ છે જે ઓછા સમયની અંદર આપને વધારે નફો આપે છે એવી ખેતી કરો, જેનાથી આપનું જીવન ધોરણ ઉપર આવી શકે છે. અને હાલ બાગાયત ખાતામાંથી અલગ અલગ પ્રકારની સબસિડી જે મળે છે એના માટેનું આઈ ખેડૂત પોર્ટલ હાલ ખુલ્લું છે. તો આપ સર્વેને બાગાયત ખાતાની વિવિધ યોજનાની લાભ લેવા માટે હું આપ સર્વેને નમ્ર વિનંતી કરું છું.